ભરકોદરા ગામના આદિત્ય રો હાઉસ કોઓપરેટિવ સોસાયટીની આ જર્જરિત ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેમ હોવાથી તેને તાત્કાલિક ઉતારી લેવાની જરૂર હતી. ટાંકી આદિત્ય કોઓપરેટિવ સોસાયટીની માલિકીની હતી. 30 થી 35 વર્ષ પૂર્વે સોસાયટીના બિલ્ડર દ્વારા સોસાયટી માટે 40,000 લીટરની ક્ષમતાયુક્ત ટાંકી બનાવાઈ હતી, જે બન્યા બાદ તેના નિભાવની જવાબદારી આદિત્ય કોઓપરેટિવ સોસાયટીની હતી. જો કે આર્થિક રીતે અસમર્થતાને લઈને સોસાયટી દ્વારા આ ટાંકીનું સમારકામ કરવા પંચાયતને 15 દિવસ પૂર્વે જ રજૂઆત કરવામાં આવી હતી. જો કે પંચાયતે જોખમ ટાળવાના બદલે તેના પર સમારકામ શરૂ કરાવી દીધું. નવાઈની વાત તો એ છે કે ટાંકી રિપેર કરતાં પહેલાં તેની મજબૂતાઈનો કોઈ સરકારી કે ખાનગી એજન્સી પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવાયો ન હતો. પરિણામે અત્યંત નબળી થઈ ચૂકેલી આ ટાંકી સમારકામના સાધનો અને મશીનરીનો ભાગ પણ સહન કરી શકી ન હતી અને જોતજોતામાં જમીનદોઝ થઈ ગઈ હતી. મહાવીરસિંહ વિજયસિંહ મહારાહુલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો, જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એની કામ ચાલુ હતું ત્યારથી. 3 વર્ષ પહેલા